પથુભાઈ ના લગ્ન માં ગયા ઘણા બધા ક્રિએટર સાથે મુલાકાત થઈ ગઈ. વાત કઈ કેમ હતી, જવાનું હતું પથુભાઈ ના લગ્ન માં, નીકળી ગયો સ્કોર્પિયો લઈને. લગ્ન માં એકલા થોડા જવાય, કિશનભાઈ ને પણ સાથે લઈ લીધા. દાઢી સેટ કરાઈને લાગે છું ને હીરો જેવો. દાઢી સેટ થઈ ગઈ, જવાનું છે પથુભાઈ ના લગ્ન માં આવે. જેવો સ્કોર્પિયો હાઈવે ઉપર ચડ્યો, બીજો સ્કોર્પિયો માં આગળ થઈ ગયો. પથુભાઈ ગામ આવીને મેપ ખોલ્યો, ચશ્મા લગાવી લીધા. જેવા પથુભાઈ ઘરે પહોંચ્યા, વનરાજભાઈ ભેગા થઈ ગયા. અરે સવજીભાઈ પણ હતા. થોડાક આગળ ગયા હતા, પ્રદીપભાઈ ભેગા થઈ ગયા. પ્રદીપભાઈ નામની પી લીધી સોડા. એકચ્યુઅલી માસી ટાઈમે પોગી ગયા. પથુભાઈ ઠીકો મારીને મને કહી દીધું કે લગ્ન નો લાડવો ખાવો પડશે. એવો મારા ફોલોઅર ભેગા થઈ ગયા ને પાડી લીધા 2-3 ફોટા. આવું હતું પથુભાઈ ના લગ્ન નું ડેકોરેશન. કોઈને કેતા નહીં, આ છે પથુભાઈ ના વાઈફ અને આ છે ભૂરી. બપોરના 12 વાગ્યા તમારા ભાઈ લાગી ગઈ ભૂખ. આ ભાઈ ને સફરજન દેખાડવાનો રોગ લાગી ગયો. હજી મેં ખાવાનું ચાલુ કર્યું, પેલા વરરાજે ખાવાનું ચાલુ કરી દીધું. બાકી રહી ગયા રંગીલા રાજુ ને જામુ ખવડાવી દીધું. ઠોકો એક લાય મામા મામેરું લાયા. મામેરું ભીરુતા ભૂરીને ભાઈ ભેગો થઈ ગયો. બાકી રહી ગયા રાજુભાઈ રામ રામ કરી લીધા. હરખી હવાનું આવ્યું, પેલા પંખા દોડ્યું નીકળી ગયું. વરરાજા 1-2 ફોટા પાડલે એટલે બધાને એમ તો થાય વિશુભાઈ લગ્ન માં આયા હતા. આ ભાઈ ને લગ્ન નો લાડવો ખાવાની ઈચ્છા છે. ઉપાધિ નો કર ભાઈ, ભાભી એટલે બટેકા મોરવાનો વારો તારો જ છે. ભૂરી મારે જ બેવી ગઈ મોઢું હંતાડે છે. બ્લેક રાણી ને વારી લીધી, વાકને જવાનું તો ગદાવાળા સર્કલે. પોગી ગયા ગદાવાળા સર્કલે. થોડી વાર થઈ તા થોડા ક્રિએટર ભેગા થઈ ગયા. નીલ ચાવડાએ રામ રામ કર્યા, મને ગળે લાગી ગયા. આ ભાઈ ને કેટલા ઓળખે છે કમેન્ટ કરી દેજો. હવે બીજું બધું પાર્ટ 2 માં આવશે. પાર્ટ 2 જોવા માટે ફોલો કરી લેજો.